डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં 102 એટલે કે ગ્રંથાલય કેન્દ્રનું વ્યવસ્થાપન, જેમાં યુનિટ નંબર 3નો આજે આપણે પહેલાં અભ્યાસ કરી ગયા છે, એના વિશે થોડી ચર્ચા કરી લઈએ અને ત્યારબાદ નવા ટોપિક સાથે આગળ વધશું. સ્લાઇડમાં આપ જોઈ શકો છો કે પ્રાપ્તિ વિભાગના મુખ્ય કાર્યો, જેમાં આપણે પુસ્તક પસંદગીના હેતુઓ વિશે ચર્ચા કરી ગયા, પુસ્તક પસંદગીના પરિબળો કયા છે એ પણ ચર્ચા કરી અને પુસ્તક પસંદગીના સિદ્ધાંતોની પણ ચર્ચા કરી. ડ્યુઈએ આપેલો, મેક કોલ્વિને આપેલો અને એસ.આર. રંગનાથને આપેલા સિદ્ધાંતોની પણ ચર્ચા કરી. હવે આપણે આગળ વધશું, જેમ આપણે પુસ્તક પસંદગીના સાધનો વિશે વાત કરશું. જ્યારે પુસ્તક પસંદગીના સાધનની વાત કરીએ તો વર્તમાન સમયમાં પુસ્તકોના ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે અને તેના કારણે પસંદગીનું કાર્ય પણ આપણી માટે કઠિન બનતું જાય છે. નાણાકીય મર્યાદાના કારણો નવીન પ્રકાશિત થતા બધા પુસ્તકો ખરીદવા દરેક ગ્રંથાલય માટે શક્ય છે જ નહીં, કોઈ પણ ગ્રંથાલય હોય. આથી જ જ્યારે ગ્રંથાલય માટે નિશ્ચિત કરવામાં આવેલી પુસ્તક પસંદગી નીતિ અનુસાર, એટલે કે એની પોલિસી બનાવવામાં આવે અને એના પ્રમાણે કામગીરી કરવામાં આવે. પુસ્તક પસંદગીની કામગીરી સફળતાનો આધાર ઉચિત નીતિ અને પસંદગીના ઉપલબ્ધ સાધનો પર હોય છે. પુસ્તક પસંદગીના સહાયક ઉપકરણો આપણે જોઈએ તો તેમાં છે મુદ્રિત સામગ્રી. મુદ્રિત વાંચન સામગ્રી પસંદગીના સાધનોમાં મુખ્યત્વે વાચક તરફથી આવતા સૂચનો, દૈનિક પત્રો, સામાયિકમાં પ્રકાશિત થતી સમીક્ષાઓ અને તેની યાદીઓ પણ હોય. પ્રકાશન સૂચિના વાङ्મય સૂચિ એટલે કે બિબ્લિયોગ્રાફી, સબ્જેક્ટ વાઇઝ, નેશન વાઇઝ અથવા તો વાङ्મય સૂચિઓ હોય કે જે પુસ્તકોની વાङ्મય સૂચિ વારંવાર સમાવેશ કરવામાં આવે છે અને વારંવાર તે પ્રકાશિત થતી હોય છે. ભારતીય પુસ્તકની પસંદગી માટેના મુખ્ય ઉપકરણો આપણે જોઈએ તો ભારતીય રાષ્ટ્રીય વાङ्મય સૂચિ એટલે કે ઇન્ડિયન નેશનલ બિબ્લિયોગ્રાફી INB. આ વાङ्મય સૂચિનું પ્રકાશન નેશનલ લાઇબ્રેરી કલકત્તા દ્વારા કરવામાં આવે છે. આ ભારતીય વિવિધ ભાષાઓ તથા અંગ્રેજીમાં પ્રકાશિત થતી ભારતીય પ્રકાશનની વર્ગીકૃત યાદી છે. NIBએ વર્તમાન તથા ભૂતકાલીન ભારતીય પ્રકાશનની માહિતી મેળવવા માટેનું એક શ્રેષ્ઠ ઉપકરણ છે. NIB દર 5 વર્ષે એની સંકલિત આવૃત્તિ પણ આપે છે. બીજું એમ કહી શકાય કે ઇન્ડિયન બુક ઇમ્પ્રિન્ટ એટલે કે ઇન્ડિયન બ્યુરો ઓફ બિબ્લિયોગ્રાફીઝ દિલ્હી દ્વારા તેને પ્રકાશિત કરવામાં આવે છે, જે ભારતમાં અંગ્રેજી ભાષામાં જે પુસ્તકો પ્રકાશિત થાય છે તેની એક સંકલન સૂચિ આપેલી હોય છે. ઇન્ડિયન બુક ઇન્ડસ્ટ્રી દ્વારા પણ જે નવી દિલ્હીનું પ્રકાશન છે તેના દ્વારા ખાનગી પ્રકાશન દ્વારા પણ આવા દરેક મહિને માહિતી જે ભારતમાં પ્રકાશિત થતા અંગ્રેજી ભાષાના પુસ્તકો છે તેની માહિતી આપે છે. તેમજ મહત્ત્વના પુસ્તકોની સમીક્ષાઓ પણ તેમાં આપેલી હોય છે, એટલે એબ્સ્ટ્રેક્ટ આપેલા હોય છે. ક્યુમ્યુલેટિવ બુક ઇન્ડેક્સ એ HW વિલ્સન કંપની જે ન્યૂયોર્કની છે તેના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. વિશ્વભરમાં અંગ્રેજી ભાષામાં જેટલા પણ પ્રકાશિત થતા પુસ્તકોની સૂચિ છે, જેનું પ્રકાશન માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક એટલે કે મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી અને યરલી પ્રકાશિત કરવામાં આવે છે. ઇન્ડિયન બુક રિપોર્ટર સૌ પ્રથમ 1965માં ગુણગાંવથી પ્રકાશિત થયેલ છે, જેમાં પુસ્તકમાં લેખક, શીર્ષક અને એના વિષય સંબંધિત અનુવર્ણિત ક્રમમાં આલ્ફાબેટિકલી તેને વ્યવસ્થિત કરવામાં આવે છે
અને બધા જ માસિક અંકોનું એક સંકલન કરી અને વાર્ષિક અંક પણ બહાર પાડવામાં આવે છે. હવે નેશનલ બિબ્લિયોગ્રાફી ઓફ ઇન્ડિયન લિટરેચર નામની આ એક બિબ્લિયોગ્રાફી બહાર પાડવામાં આવે છે. એના સિવાય ઇન્ડિયન પબ્લિશર એન્ડ બુક સેલર્સ વિદેશમાં પ્રકાશિત માટે ઉપયોગી પુસ્તક પસંદગી માટેના સાધનો પણ છે, જેમ કે બ્રિટિશ નેશનલ બિબ્લિયોગ્રાફી છે મિત્રો. બ્રિટિશ નેશનલ બિબ્લિયોગ્રાફી BNB. બ્રિટિશ નેશનલ બિબ્લિયોગ્રાફી એ ગ્રેટ બ્રિટનના પ્રકાશિત થતા જેટલા પુસ્તકો છે તેનું સાપ્તાહિક એટલે કે વીકલી એક રાષ્ટ્રીય વાંગ્મય સૂચિ છે. તે બ્રિટન પ્રકાશિત થતા બધા જ પુસ્તકોની માહિતી DDC મુજબ તૈયાર કરે છે. એટલે એનું ક્લાસિફિકેશન કઈ રીતે હોય છે? DDC પ્રમાણે. તેનું પ્રથમ પ્રકાશન 1950માં કરવામાં આવ્યું હતું. બ્રિટિશ લાઇબ્રેરીમાં બિબ્લિયોગ્રાફિક સર્વિસ ડિવિઝન એ લંડન દ્વારા પણ પ્રકાશિત થાય છે. BNB બ્રિટનમાં પ્રકાશિત થતા જેટલા પુસ્તકો માટે એક સર્વગ્રાહી સર્વશ્રેષ્ઠ માર્ગદર્શિકા છે. એક ઉત્તમ સાધન છે પુસ્તક પસંદગીનું. માટે ગ્રેટ બ્રિટનમાં કોપીરાઇટ એક્ટ હેઠળ બ્રિટિશ મ્યુઝિયમમાં દર અઠવાડિયે પ્રાપ્ત થતા નવીન બ્રિટિશ પ્રકાશનો સૂચિબદ્ધ કરવામાં આવે છે. એના કારણે કોપીરાઇટ અટકી શકે. બુક ઇન પ્રિન્ટ બ્રુકર એન્ડ કંપની દ્વારા ન્યૂયોર્ક દ્વારા આનું પ્રકાશન કરવામાં આવ્યું. અમેરિકામાં પ્રકાશિત સમસ્ત પ્રકાશનો એ વિસ્તૃત માહિતી આપે છે. મિત્રો એસ્લી બુક લિસ્ટ લંડન છે એ પણ આ વૈજ્ઞાનિક તેમજ ટેકનિકલ સબ્જેક્ટ છે એવા 70 ગ્રંથોની માસિક યાદી આપે છે. હવે આપણે મુદ્રિત સામગ્રી ક્યાંથી એની સૂચિ મળી શકે, બિબ્લિયોગ્રાફી કોણ પ્રકાશિત કરે છે એના વિશે વાત કરી. હવે અમુદ્રિત સામગ્રી હોય જે સૂક્ષ્મ સ્વરૂપે હોઈ શકે કે દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી અથવા તો કમ્પ્યુટર આધારિત સામગ્રી હોય. આની પસંદગીમાં પણ વાચકો દ્વારા સમાવેલા લેખિક મૌખિક સૂચનો, પ્રકાશનોની સૂચિઓ સંદર્ભ વિભાગના કર્મચારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવરણ અથવા તો સમગ્રની યાદીનો ઉપયોગી નીવડે છે. સામગ્રીની પસંદગી મહત્વના સાધનો આપણે જોઈએ તો ઓડિયો વિડિયો માર્કેટ પ્લેસ છે. આમ મલ્ટીમીડિયા ગાઈડ આપે છે. ન્યૂયોર્ક દ્વારા 1969માં એન્યુઅલી એને પ્રકાશિત કરવામાં આવે છે. ફિલ્મ ફાઇલ મીડિયા રેફરલ સર્વિસીસ જે 1980માં એન્યુઅલી પબ્લિશ કરવામાં આવે છે. CD-ROM ડિરેક્ટરી પણ આપવામાં આવે છે. આ પુસ્તક પસંદગી માટેના સાધનો છે. મિત્રો સ્લાઇડમાં જે નવું આપ્યું છે પુસ્તક પસંદગીની પ્રક્રિયા, પ્રોસેસ ઓફ બુક સિલેક્શન. પુસ્તકની પસંદગી કઈ રીતે કરવી? તો ગ્રંથાલયમાં પુસ્તક પસંદગી એક મહત્વની પ્રક્રિયા છે. મુદ્રણ કળાના આવિષ્કાર બાદ રોજબરોજ અનેક ભાષામાં વિવિધ સામગ્રીઓ પ્રકાશિત થાય છે. સાધનો જોયા, હવે આપણે જોઈ રહ્યા છે એની પ્રક્રિયા કઈ છે. બરાબર, તો આ પ્રકાશિત જે થઈ રહ્યા છે અને તેની સામે ગ્રંથાલયમાં નાણાકીય સ્ત્રોત ખૂબ મર્યાદિત હોય છે. હવે પુસ્તક પસંદગીની કામગીરી એક મહત્વવાળી જવાબદારી આપણે ગણીએ છીએ ત્યારે તેની પ્રક્રિયામાં કેટલા મહત્વના મુદ્દાઓ સમાવેશ થાય છે તે છે પુસ્તક પસંદગીના સાધનોનું અધ્યયન. બરાબર, પુસ્તક બુક્સ એક્વિઝિશન પ્રોસેસ છે એ પ્રક્રિયામાં પહેલો મુદ્દો આવે છે પુસ્તક પ્રાપ્તિના સાધનો. પુસ્તક પસંદગીની કામગીરી પુસ્તક પસંદગીના સાધનોની સહાયતાથી પરિપૂર્ણ કરી શકાય છે. તેથી જ ગ્રંથાલયમાં પુસ્તક પસંદગી વિવિધ સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ તથા પુસ્તક પસંદગીની કામગીરી કરનારે આ સાધનોથી સંપૂર્ણ અધ્યયન કરવું જોઈએ. વિવિધ સાધનોના માધ્યમ દ્વારા મેળવી લેવી જોઈએ અને સાધનોના માધ્યમથી પુસ્તક પસંદગી કરવી જોઈએ તથા જે ઉપયોગી પુસ્તકો ગ્રંથાલયમાં નથી તેની માહિતી પણ તેની મળેલી હોવી જોઈએ અને પુસ્તક પસંદ કરવા જોઈએ. ઉપરાંત એવું કહી શકાય કે વાંચકોની જરૂરિયાત અને માંગનું પણ આપણે અધ્યયન કરવું જોઈએ. જે આગળના લેક્ચરમાં મેં તમને માંગ અને તેની પૂર્તિ અને ફંડની વાત કરી તેની વાત અહીંયા પાછી રિપીટ થાય છે કે પુસ્તક પસંદ કરાયેલા પુસ્તકો છે તેની આપણે એક યાદી તૈયાર કરીએ. ખરીદી માટે જે પુસ્તકો યાદી બને છે તે પુસ્તકોની તમામ માહિતી જેમ કે ગ્રંથનું નામ હોય, લેખકનું નામ, તેની આવૃત્તિ, તેનું વર્ષ, તેનું પ્રકાશન, તેના ISBN નંબર
વગેરે. આપણે જે એક્સેશન રજિસ્ટર બનાવીએ છીએ અને એમાં જે માહિતી આપેલી છે એમાંથી મોટા ભાગની માહિતી અહીંયા આગળ આપણે બતાવવાની છે. આ એક યાદી જો તૈયાર કરવામાં આવે ને વિષય વિશેષજ્ઞનો અથવા તો તજજ્ઞો દ્વારા, વિભાગના વડા પણ હોઈ શકે, એને મોકલી આપવામાં આવે અને તેમની ભલામણ અનુસાર તે યાદીમાં જરૂરી ફેરફાર પણ કરવામાં આવે. હવે પુસ્તક પસંદગીની યાદીનું અનુમોદન. વિષય વિશેષજ્ઞ કે જે વિભાગીય વડા છે, પરામર્શન બાદ તૈયાર કરવામાં આવેલ પસંદ કરાયેલ જે પુસ્તકો છે તેની યાદી માટે ગ્રંથાલયની સમિતિમાં તેને મૂકવામાં આવે. હવે આ સમિતિમાં જ્યારે ગ્રંથપાલ સહિતના વિવિધ વિષય વિશેષજ્ઞો અથવા તજજ્ઞો સભ્ય તરીકે જોડાયેલા હોય ત્યારે સમિતિમાં આ યાદીની સમીક્ષા થાય અને ત્યારબાદ તેની સૂચના મુજબ પસંદ કરાયેલા જે પુસ્તકો છે તેની એક આખરી યાદી તૈયાર કરવામાં આવે છે. મિત્રો જુઓ, ગ્રંથાલય સાથે જે પ્રત્યક્ષ કાર્ય જોડાયેલા છે તે દેખાય ઓછા છે, પરંતુ પ્રત્યક્ષ કાર્ય કરવા માટે જે પરોક્ષ કાર્ય છે જે દેખાતા નથી પણ તેની પ્રોસેસ બહુ જ લાંબી છે. આ પ્રોસેસમાંથી જ્યારે આપણે પાર ઉતરીએ છીએ ત્યારે ગ્રંથાલયનું એક સુચારું સંચાલન થાય છે. માટે આ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવાની છે. હવે પુસ્તક ખરીદી માટે જો આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય તો પુસ્તકાલય ચલાવવા માટેના મુદ્દા કેટલા બધા હોઈ શકે. ત્યારે પુસ્તકની જ્યારે ખરીદી થાય છે ત્યારબાદ આદેશની પ્રક્રિયા ચાલુ થાય. ગ્રંથાલય સમિતિ દ્વારા જે પસંદ કરાયેલા છે એ પુસ્તકોને મંજૂરી મળી જાય ને ત્યારબાદ એને આદેશ આપવામાં આવે. મહત્વની પ્રક્રિયા કરવામાં આવે છે અને આ પ્રક્રિયામાં 2 વસ્તુનો સમાવેશ થાય: આદેશ પહેલાંનું કાર્ય અને આદેશ મૂકવાનું કાર્ય. હવે આદેશ પહેલાંનું જે કાર્ય છે પ્રી ઓર્ડર વર્ક જેને આપણે કહી શકીએ, તો ગ્રંથાલયમાં પુસ્તક ખરીદી માટે ચોક્કસ પદ્ધતિને અનુસરવામાં આવે છે. એવી ઘણી બધી પદ્ધતિઓ છે જે આપણે અહીંયા આજે અભ્યાસ કરીએ. જેમ કે આપણે કહી શકીએ કે ભાવપત્રકની પદ્ધતિ, બીજી છે નિવેદિત મૂલ્યની પદ્ધતિ, ત્રીજી છે પ્રકાશનોને સીધો આદેશ આપી દેવામાં આવે, પછી સ્થાયી જે વિક્રેતા છે એની પદ્ધતિ, ગ્રંથાલયની વિતરકની યોજના, સ્થાયી આદેશ પદ્ધતિ, જાંગળ પુસ્તકની પ્રથા, ત્યારબાદ મુક્તિ ખરીદી પદ્ધતિ. હવે આ 8 પ્રકારની જે પદ્ધતિ છે તેમાં પહેલી પદ્ધતિ છે ભાવપત્રકની પદ્ધતિ, જેને આપણે કહીએ છીએ ટેન્ડર સિસ્ટમ. લગભગ દરેક ગ્રંથાલય ટેન્ડર સિસ્ટમને ફોલો કરતી હોય છે. આ પદ્ધતિમાં પસંદ કરાયેલા પુસ્તકોની યાદી જુદા જુદા પુસ્તક વિક્રેતાઓને મોકલી આપવામાં આવે. તે લઘુત્તમ કિંમત ગણવામાં આવે અને ઓછામાં ઓછી કિંમત દર્શાવવા વિક્રેતા પાસેથી આપણે પુસ્તકો ખરીદવામાં આવે. પરંતુ આ પદ્ધતિમાં ઘણો સમય જતો હોવાથી નિશ્ચિત સમયગાળામાં ફાળવવામાં આવેલા નાણાંનો ઉપયોગ થઈ શકતો નથી. કેટલીક વાર એવું પણ બને કે વિક્રેતા દ્વારા આદેશ કરાયેલા પુસ્તકો પણ સમયસર પહોંચાડવામાં પણ ન આવે. મિત્રો, બીજી પદ્ધતિ છે નિવેદિત મૂલ્યની પદ્ધતિ, એટલે કે કોટેશન મેથડ મંગાવવામાં આવે. આ પદ્ધતિમાં દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં જ પુસ્તક વિક્રેતાઓ પાસેથી આપણે પુસ્તકો માટેની તેમની લઘુત્તમ કિંમત, ભારતીય તેમજ જે વિદેશી પુસ્તકો રહેલા છે અથવા તો વ્યવસાયિક વળતર, વિદેશી ચલણ માટે ચૂકવણી કરવાની હોય ત્યારે તેના દર મંગાવવામાં આવે. અને આ પદ્ધતિ મુજબ પુસ્તક ખરીદીથી સરળ છે અને નાના અને ખાનગી જેટલા ગ્રંથાલયો છે તેના માટે આ ખૂબ જ ખાસ રહેલી છે, જ્યાં ઓડિટની કોઈ ખાસ સમસ્યા પણ આવતી નથી. પ્રકાશનોને સીધો જ આદેશ આપી દેવામાં આવે. ત્રીજી પદ્ધતિ એવી છે કે ડાયરેક્ટ ઓર્ડરિંગ ટુ પબ્લિશર. બરાબર, ઘણા ગ્રંથાલયોમાં પુસ્તક ખરીદી માટે સીધા જ આદેશ આપી દેવામાં આવે છે. સામયિક લવાજમમાં પણ સીધા જ પ્રકાશનોને પ્રતિ વર્ષ લવાજમ મોકલી અને અંકો મંગાવવામાં આવે છે. ચોથી પદ્ધતિ છે સ્થાયી વિક્રેતા પદ્ધતિ, સ્ટેન્ડિંગ વેન્ડર મેથડ, જેમાં સ્થાનિક જે વિક્રેતાઓ રહેલા છે અથવા તો વેન્ડર્સ રહેલા છે તેવા ગ્રંથાલયમાં પુસ્તકો અને અન્ય વાંચન સામગ્રી તેઓ પાડવા માટેની કામગીરી નિભાવે છે. હવે સ્થાનિક વિક્રેતાની નિમણૂક ઘણા ગ્રંથાલયમાં 1 કે 2 વર્ષ માટે ચોક્કસ
શરતો અને વળતરને નિશ્ચિત કરવામાં આવે છે. હવે આ વિક્રેતા ગ્રંથાલયને જરૂરી વાંચન સામગ્રી તેમના આદેશ મુજબ ઝડપથી પૂરી પાડે છે. ખાસ કરીને વિદેશી પુસ્તકો માટે સ્થાયી વિક્રેતા દ્વારા પુસ્તકો મેળવવા માટે ખૂબ જ લાભદાયી નીવડે છે. દરેક જે પદ્ધતિ છે, પુસ્તકોને ઓર્ડર આપવાની જે પદ્ધતિ છે, એમાં કેટલાક ફાયદા અને ગેરફાયદા રહેલા જ છે. અહીં આગળ આપણે જોઈએ છે કે કયા લાભદાયી છે, કઈ પદ્ધતિ આપણે અપનાવીએ તો એના કયા કયા લાભ છે. તો ગ્રંથાલય વિતરક યોજના, ડીલર લાઇબ્રેરી પ્લાન, જો આ યોજનાની અંતર્ગત યોજનાના પ્રકાશકો, વિતરકો, વિક્રેતાઓ સાથે કરાર થાય છે, જેમાં પ્રકાશિત અને પ્રકાશન ન થતા પુસ્તકો ગ્રંથાલયને પસંદ કરવા માટે મોકલી આપે. એટલે કે જે પુસ્તકો એમની પાસે છે અથવા તો અવેલેબલ કરાવવા ઈચ્છે છે, તે બધા જ પુસ્તકો તમારા ગ્રંથાલયમાં સિલેક્શન માટે મોકલવામાં આવે. તાત્કાલિક ધોરણે પસંદગી માટે ગ્રંથાલયમાં આવે અને સ્થાયી વિક્રેતાઓ ગ્રંથાલયમાં રસના વિષયથી માહિતી હોવાથી જરૂરી પુસ્તકો પ્રકાશિત થતાં પસંદગી માટે તરત જ મોકલી આપવામાં આવે. આંખ વાંચકને એમ થાય કે તમને રસના પ્રકાશિત પુસ્તકો ખૂબ જ ઝડપથી મળી જાય. હવે સ્થાયી આદેશ પદ્ધતિ પણ છે. તો ગ્રંથાલય માટે કેટલાક પ્રકારના પુસ્તકો માટે સ્થાયી આદેશ આપી રાખવો ઈચ્છનીય હોય છે, જેમાં ખાસ કરીને ગ્રંથમાળાના પુસ્તકો, બહુસંપુટક પુસ્તકો એટલે કે મલ્ટી વોલ્યુમવાળા પુસ્તકો કે જે 2 થી વધુ ક્રમશઃ પ્રકાશિત થતા હોય અથવા તો ક્રમશઃ ભાગમાં પ્રકાશિત થતા હોય તેવા પુસ્તકો માટે તે ઉપયોગી થાય છે. બુક ઓન અપ્રુવલ સિસ્ટમ એટલે કે જાંગડ પુસ્તક પ્રથા. પ્રકાશકો અને જેટલા વિક્રેતા છે તે ગ્રંથાલયમાં પુસ્તકના જથ્થો પસંદગી માટે જાંગડ સ્વરૂપે મોકલી આપે છે. હવે આ રીતે આવેલા પુસ્તકો ગ્રંથાલય અને ગ્રંથપાલ સમિતિ સમક્ષ મૂકવામાં આવે અને તેઓ દરેક પુસ્તકની ચકાસણી કરે અને તેની પસંદગી કરે અથવા તો નાપસંદ કરે. હવે આ પ્રથામાં દરેક પુસ્તકો જોવા અને તપાસવાનો લાભ પણ મળી રહે છે. વળી વિષયના નિષ્ણાંતો પાસે તેનું મૂલ્યાંકન કરવાની તક પણ મળે છે. છે ને સરસ પદ્ધતિ. હવે જોઈએ મુક્ત ખરીદીની પદ્ધતિ, ઓપન પરચેસ સિસ્ટમ. આજના જમાનાની જ્યારે વાત કરતા હોય ત્યારે ગ્રંથાલયમાં મુખ્ય ખરીદી પદ્ધતિ પ્રચલિત બની છે. પુસ્તક મેળા કે અન્ય સ્થળે યોજેલા પુસ્તક પ્રદર્શનમાં જાતે જઈને પુસ્તક ખરીદી કરવામાં આવે છે. હવે આ પુસ્તક મુજબ ખરીદીમાં પુસ્તક વિક્રેતાના ચોક્કસ નિયમો અને શરતો નિશ્ચિત હોય છે, જેમાં ખાસ કરીને વ્યવસાયિક વળતર તથા વિદેશી નાણાંના રૂપાંતરના દરો ગુડ ઓફિસ કમિટીની ભલામણ મુજબ આપણે નિશ્ચિત હોય છે. આદેશ મૂકવાનું કાર્ય, બીજું કયું કાર્ય છે? આદેશ મૂકવાનું કાર્ય. હવે જ્યારે પુસ્તક ખરીદી માટે ચોક્કસ પદ્ધતિ આપણે નિર્ધારિત કરી દીધી, ત્યારબાદ મહત્વનું કાર્ય છે પુસ્તક વિક્રેતા પાસેથી ખરીદી કરવા માટે આપણે એમને આદેશ તો કરવો જોઈએ ને. તો હવે આદેશ આપવાનો છે. તો આ આદેશ માટે પુસ્તકની પ્રકાશક કે વિક્રેતા મુજબ વિષયવાર વર્ણાનુક્રમે યાદી તૈયાર કરવામાં આવે છે. દરેક વિષયની અલગ અલગ ગ્રંથ નામ, લેખક, આ કઈ આવૃત્તિ આપણને જોઈએ છે, વર્ષ કયું છે, તેના પ્રકાશક કોણ છે, કિંમત કેટલી છે, તે લખીને આપણે માહિતી આપવાની છે. હવે આ યાદી સાથે ગ્રંથપાલની સહી સાથેનો એક આદેશ પત્ર લેટર પેડ પર મોકલવાનો હોય છે. ગ્રંથપાલનું જે કાર્ય છે, અહીં આગળ આપણે વિચારીએ કે જે પુસ્તકની આપણે પસંદ કરવાનું છે ત્યાંથી લઈને આદેશ આપવાનું જે કાર્ય છે તે કેટલું લાંબુ છે, તેના પરથી લાઇબ્રેરિયનની વેલ્યુ નક્કી થાય છે. બરાબર છે. તો જેમાં પ્રકાશક વિક્રેતા સાથે નક્કી કરેલા શરતો અને નિયમોને સ્પષ્ટ રીતે લખી દેવાના. જ્યારે પણ આપણે આદેશ આપીએ છીએ તો આપણા નિયમો હોવા જોઈએ અને નિયમો, નીતિ આધારેના નિયમો આપણે લખવાના. આપણે ચૂકવણાની જે નીતિ અપનાવીએ છીએ એ પણ લખી દેવાની. હવે આદેશપત્રની યાદી 3 જેટલી નકલો તૈયાર કરવી અને એમાંથી એક નકલ પ્રકાશક અથવા તો વિક્રેતા છે એમને મોકલવાના આવે છે. ત્યારબાદનું કાર્ય છે પુસ્તક પ્રાપ્તિની પ્રક્રિયા, બુક એક્વિઝિશન પ્રોસેસ. મિત્રો, પુસ્તક પસંદગી તેમજ તેના આદેશની કામગીરી પૂરી થાય પછી ગ્રંથાલયમાં પુસ્તક પ્રાપ્તિનું કાર્યની શરૂઆત થાય છે.
હવે પુસ્તક પ્રાપ્તિ માટેના સાધનો. હવે ગ્રંથાલયમાં પુસ્તક મુખ્યત્વે 5 પ્રકારે પ્રાપ્ત કરી શકાય છે. ક્યારેક એવું બને કે ભેટ અથવા દાન દ્વારા પુસ્તકો આવતા હોય, આદાન પ્રદાન કે વિનિમય દ્વારા પુસ્તકની પ્રાપ્તિ થતી હોય, ખરીદી દ્વારા આપણે પુસ્તકની પ્રાપ્તિ કરતા હોય, સંસ્થાકીય જે સભ્યપદ છે તેના દ્વારા પણ આપણને કેટલાક પુસ્તકની પ્રાપ્તિ ક્યારેક થતી હોય છે, અનામત પદ્ધતિ દ્વારા પણ પુસ્તકની પ્રાપ્તિ થતી હોય છે. તો ભેટ, દાન કે ગિફ્ટ દ્વારા જે પુસ્તક પ્રાપ્તિ થાય છે તે પુસ્તક પ્રાપ્તિને આપણે ગ્રંથાલયમાં ઘણા જ બધા એવા પુસ્તકો હોય કે જે આપણને ભેટ દાન તરીકે પ્રાપ્ત થાય છે. પોતાના અંગત સંગ્રહમાંથી ગ્રંથાલયમાં કેટલાક દાન કરતા હોય છે. તો આ ઉપરાંત ઘણા પ્રકાશક કે વિક્રેતા પણ એવા હોય કે જેઓ પુસ્તક ખરીદી વખતે ગ્રંથાલયના ઘણા બધા પુસ્તકો ભેટમાં આપે. હવે આ બધા જ દાન કે ભેટમાં આવેલા પુસ્તકો ગ્રંથાલયમાં ઉપયોગી હોતા નથી. પરિણામે પ્રત્યેક ગ્રંથાલયોએ ભેટમાં આવેલા તમામ પુસ્તકોનો સ્વીકારવા કે ન સ્વીકારવા તે માટે નિશ્ચિત નિયમોની રચના કરવી ખૂબ જ જરૂરી છે. ગ્રંથાલયમાં આવેલા ભેટ કે દાન સ્વરૂપના પુસ્તકોની નોંધ ભેટ રજિસ્ટરમાં કરવી પડે. એટલે એનું રજિસ્ટર એક અલગ મેન્ટેન થાય જે પુસ્તક ઉપર ભેટ અને દાનમાં મળેલ પુસ્તક માટે દાનમાં મળેલ પુસ્તકનું રજિસ્ટર છે એવું લખવું જોઈએ. હવે આદાન પ્રદાન કે વિનિમય એટલે કે એક્સચેન્જ દ્વારા જે પુસ્તકની પ્રાપ્તિ થાય છે તેની વાત કરશું. ગ્રંથાલયમાં વિનિમય દ્વારા પણ પુસ્તકોની પ્રાપ્તિ થતી હોય છે. ગ્રંથાલય પોતાનું સાહિત્ય એટલે કે સંસ્થા દ્વારા પ્રકાશિત થતા પુસ્તકો સાહિત્ય અન્ય ગ્રંથાલયમાં મોકલવા કે તે જે રીતે અન્ય સંસ્થામાં પ્રકાશિત થતા સાહિત્ય વિનિમય દ્વારા મળે છે. જે ત્રીજું છે મહત્વનું છે ખરીદી દ્વારા પુસ્તકની પ્રાપ્તિ. મોટા ભાગે જેટલો સંગ્રહ છે ગ્રંથાલયમાં તે ખરીદીથી ઊભો કરેલો સંગ્રહ છે. હવે વાંચકની માંગ અને નાણાકીય સ્ત્રોતને ધ્યાનમાં રાખી ગ્રંથાલયમાં પ્રતિવર્ષ જરૂરી પુસ્તકોની આપણે ખરીદી કરતા હોઈએ છીએ. સંસ્થાકીય સભ્યપદ એટલે ઇન્સ્ટિટ્યુશનલ મેમ્બરશિપ જ્યારે આપણે લીધેલી હોય તો તેના દ્વારા પણ આપણને પુસ્તકો પ્રાપ્ત થતા હોય છે. ગ્રંથાલયમાં પોતે કેટલીક સંસ્થાઓ તેમજ શૈક્ષણિક એકમોની સભ્યપદ મેળવે અને આ સંસ્થા દ્વારા પ્રકાશિત થતા વાંચન સાહિત્યને નિઃશુલ્ક અથવા તો વળતર હેઠળ મેળવે છે. અનામત પદ્ધતિ દ્વારા પુસ્તકોની પ્રાપ્તિ પણ થાય છે. હવે અનામત પદ્ધતિ માટે કેટલાક ગ્રંથાલયો નિયુક્તિ કરવામાં આવે છે. હવે આ ગ્રંથાલયોમાં સરકાર, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા પ્રકાશિત થતા જે પ્રકાશનોની નકલ છે તે નિઃશુલ્ક ધોરણે જમા કરાવવામાં આવે છે. કેટલાક રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાના જેટલા અધિકૃત ગ્રંથાલય કોપીરાઇટ એક્ટ હેઠળ ડિલિવરી ઓફ બુક એન્ડ ન્યૂઝપેપર સાર્વજનિક ગ્રંથાલય માટે 1956 હેઠળ ભારતભરના પ્રકાશિત થતા વિવિધ પ્રકાશનોની નિઃશુલ્ક નકલ મેળવે છે. આપણે જ્યારે ગુજરાતમાં રહેતા હોય ત્યારે આ કોપીરાઇટ એક્ટ નીચે જમા કરાવવામાં આવેલ પુસ્તક ક્યાં જમા થાય છે તે આપણને ખ્યાલ હોવો જોઈએ. ગુજરાત વિદ્યાપીઠમાં આવો એક કોપીરાઇટ સેક્શન અલગ ઊભો કરેલો છે અને ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતમાં પ્રકાશિત થતા પુસ્તકોની એક નકલ નિઃશુલ્ક ત્યાં આગળ મોકલાવેલી હોય છે અને ત્યાં આગળ સંગ્રહિત થાય છે. ત્યારબાદ પુસ્તકની પ્રાપ્તિનું કાર્ય. સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે પુસ્તક પ્રાપ્તિનું કાર્ય, આદેશ આપેલા પુસ્તકોની પ્રાપ્તિ કરવાનું કાર્ય એ મુખ્ય 3 કાર્યનો એમાં સમાવેશ થાય છે. આદેશ અપાયેલા પુસ્તકોમાં લેવા અથવા તો પ્રાપ્ત કરવા. ત્યારબાદ પુસ્તકોની ચકાસણી અને મેળવણી કરવાની છે. પહેલું શું છે? પ્રાપ્ત કરવાના, પછી તમારી ચકાસણી કરવાની છે અને પછી છે પરિગ્રહણ કાર્ય માટે પુસ્તકોને મોકલવાના છે. આદેશ અપાયેલા પુસ્તકોને લેવા અથવા તો પ્રાપ્ત કરવા. પુસ્તકોને ઓર્ડર અપાઈ ગયો, ત્યાંથી કામ પૂરું થઈ જતું નથી, પરંતુ હવે બીજા કામની શરૂઆત થાય છે. ખરીદીમાં આદેશ મુજબ
પુસ્તક પ્રકાશિત વિક્રેતા દ્વારા ગ્રંથાલયમાં 2 રીતે પહોંચતા કરવામાં આવે. જો પ્રકાશક કે વિક્રેતા જો સ્થાનિક હોય તો પુસ્તકનું પાર્સલ તેના કર્મચારી દ્વારા રૂબરૂ મોકલાવે અથવા તો પહોંચાડી દે. જો પ્રકાશક કે વિક્રેતા અન્ય શહેરમાં હોય તો તે આદેશ મુજબ પુસ્તકો ને આંગણિયા કે ટપાલ કે રેલવે પોસ્ટ દ્વારા ગ્રંથાલયમાં પહોંચાડે છે. સામાન્ય રીતે આ પાર્સલનો જે ખર્ચો છે તે પ્રકાશક ઉપાડતા હોય છે. ગ્રંથપાલ તરીકે જ્યારે તમે ભાવિ ગ્રંથપાલ બનવા જઈ રહ્યા છો ત્યારે તમારે આ વસ્તુની ધ્યાન રાખવી જોઈએ કે તમે જે ઓર્ડર આપ્યો છે, તમે જે પેનલ પાર્ટી નક્કી કરી છે, જે વિક્રેતા પસંદ કર્યો છે, તેને તમારા પાર્સલનો ખર્ચો તમારે નહીં, પરંતુ તમે જે પ્રકાશક પાસે મંગાવ્યું છે, વિક્રેતા પાસે મંગાવ્યું છે, તેને ઉઠાવવાનો છે. પુસ્તકોની ચકાસણી તથા મેળવણી કરવી. હવે તમે આદેશ આપ્યો છે, એ પુસ્તક તમારી પાસે પાર્સલ દ્વારા લાઇબ્રેરીમાં આવી ગયું છે, તો હવે એની મેળવણી કરવાની છે, એની ચકાસણી કરવાની છે. આ ખૂબ જ જરૂરી બાબત છે. ઘણીવાર એવું બનતું હોય છે કે એક ગ્રંથાલયમાં પાર્સલ ભૂલથી બીજા ગ્રંથાલયમાં પહોંચી જાય, એટલે કે પાર્સલ અદલ બદલ થઈ જાય. હવે જેમાં આ ભૂલનું કારણ પાર્સલ પર ગ્રંથાલયનું નામ અને સરનામાની સ્લીપ લગાવવામાં પણ ભૂલ થઈ હોય. માનવ માત્ર ભૂલને પાત્ર હોઈ શકે છે, તો એવી ભૂલ, નાની ભૂલ થઈ હોય જે સૌપ્રથમ પાર્સલ ખોલી અને ચકાસણી કરવાની છે કે પ્રકાશક કે વિક્રેતા દ્વારા જે પાર્સલ છે એનું બિલ છે, એનું ચલણની નકલ મૂકેલી હોય છે, તે મૂકેલ પુસ્તકોની માહિતી આપે છે અને બિલ ચલણ સાથે પુસ્તકો મેળવવામાં આવે છે. વિવિધ પ્રકારના પુસ્તકાલયની પસંદગીના સાધનના અધ્યયન દ્વારા કુશળતાપૂર્વક પસંદગી કામ કરવામાં આવે છે. હવે પુસ્તક પસંદગીની જે યાદી છે તેની સમીક્ષા મૂકી, ત્યારબાદ તેની યાદી તૈયાર કરી, ખરીદવાનો આદેશ આપ્યો, પાર્સલ મળ્યું, પાર્સલ મળ્યા પાસ વિક્રેતા પાસેથી તેની કોઈ પ્રાપ્ત ન થયા હોય, પાર્સલમાં પણ ક્યારેક એવું બને કે કોઈક 1-2 પુસ્તક રહી ગયા હોય, તેની આપણે વિક્રેતાને જાણ કરીએ. ખરીદી માટેના બિલ અનુસાર પ્રાપ્ત થયેલી પુસ્તકોની નોંધ આપણે શેમાં કરવાની છે? પરિગ્રહણ રજિસ્ટર એટલે કે એક્વિઝિશન રજિસ્ટરમાં આપણે તેની નોંધણી કરવાની છે. તેમાં એનો બિલ નંબર પણ નોંધાય છે, જેથી કરીને આ એક ડોક્યુમેન્ટ ઊભું થાય છે જે આપણે કયા બિલના આધારે એને મંગાવી હતી, બિલ નંબરના આધારે આપણે શોધી શકીએ છીએ. હવે જો આદેશો મુજબ જ યોગ્ય પુસ્તકો પ્રાપ્ત થયેલ હોય તો પુસ્તકની બિલની એક નકલ આપણે ક્યાં મોકલીએ છીએ? હિસાબી શાખામાં. શું કરવા માટે? ચૂકવણું કરવા માટે. હવે પુસ્તક અને તેના બિલની એક નકલ ટેકનિકલ વિભાગના ટેકનિકલ કાર્ય માટે મોકલવામાં આવે છે. જે પુસ્તક આદેશ મુજબ પ્રાપ્ત થયેલ છે કે નહીં તેને રિમાઇન્ડર મોકલવામાં આવે છે. પ્રાપ્ત થયેલ ખામીવાળા જેટલા પણ પુસ્તકો છે તેની યાદી આપણે અલગ બનાવીએ અને એમને મોકલીએ છીએ અને સ્મૃતિપત્ર પણ પાઠવીએ છીએ અને ગ્રંથાલય સમિતિમાં પણ એને રજૂ કરવું જરૂરિયાત છે. હવે પુસ્તકોનો આદેશ પ્રાપ્તિ અને પરિગ્રહણ પ્રક્રિયા પૂરી થયા બાદ ગ્રંથાલયમાં ટેકનિકલ વિભાગમાં મોકલવામાં આવે છે અને આ ટેકનિકલ વિભાગ દ્વારા કામગીરી વિશે માહિતી મેળવવામાં આવે છે. ટેકનિકલ સેક્શનનું કાર્ય આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ગ્રંથાલયમાં પુસ્તકોનું પરિગ્રહણ થયા પછી પુસ્તકને ટેકનિકલ વિભાગમાં મોકલવું અને તેને સંબંધિત માહિતી, બિલનું ચૂકવણું કરવું, બંને પેરેલલ કામ ચાલે છે. એક બાજુ આપણે જે પુસ્તક મળી ગયા છે તેને આપણે ટેકનિકલ વિભાગમાં મોકલીએ છીએ અને વાંચકોને હાથમાં પહોંચે તે પહેલાં કેટલીક તેમાં ટેકનિકલ પ્રક્રિયાઓ થાય છે. હવે ગ્રંથ સંસ્કારની વિધિ તરીકે પણ તેને આપણે ઓળખી શકીએ. વિભાગોની પ્રક્રિયા વિભાગ, ટેકનિકલ વિભાગ એટલે કે વર્ગીકરણ, સૂચિકરણને ટેકનિકલ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. પુસ્તકોના વાંચન સમક્ષ પ્રસ્તુત કરવા માટે, તૈયાર કરવા માટે ગ્રંથનું પ્રસ્તુતિકરણ વિભાગ પણ કહેવામાં આવે છે. હવે આ વિભાગમાં પુસ્તકોનું વર્ગીકરણ, સૂચિકરણ અને અન્ય ટેકનિકલ લેખન કાર્ય કરવામાં આવે છે. આમ ટેકનિકલ વિભાગમાં એક સંયુક્ત વિભાગ છે જ્યાં વર્ગીકરણ થાય છે, સૂચિકરણ થાય છે, ભૌતિક પ્રક્રિયાઓ પણ, પુસ્તકની જે ભૌતિક પ્રક્રિયાઓ છે એ પણ કરવામાં આવે છે. હવે જ્યારે કેટલાક ગ્રંથાલયમાં બંને કાર્યો એક સાથે થાય છે. સૌપ્રથમ જ્યારે પુસ્તકોનું પરિગ્રહણનું કાર્ય પૂર્ણ થઈ જાય અને એક ચિઠ્ઠી લગાવવામાં આવે, પુસ્તકની ટેકનિકલ વિભાગમાં મોકલવામાં આવે, ત્યાં પ્રથમ પુસ્તકનો પુસ્તકાલયનો સિક્કો મારવામાં આવે છે. જો મિત્રો,
પુસ્તક ખરીદી થયા પછી પુસ્તકનું જે ટેકનિકલ કાર્ય છે એ અહીંયા ચાલુ થાય છે. હવે એમાં સિક્કો લગાવવામાં આવે, પરિગ્રહણાંક નંબર એટલે કે એક્સેશન નંબર લખવામાં આવે અને ટેકનિકલ પ્રક્રિયા કરવામાં આવે. ટેકનિકલ વિભાગના કાર્યો કયા છે? તો ફંક્શન ઓફ ટેકનિકલ સેક્શનમાં મુખ્ય કાર્ય વર્ગીકરણનું કાર્ય અને સૂચિકરણનું. ત્યારબાદ ભૌતિક પ્રક્રિયા એટલે કે અન્ય પ્રકારના કાર્યો કરવામાં આવે છે. વર્ગીકરણનું કાર્ય ક્લાસિફિકેશન વર્ક. મિત્રો, ક્લાસિફિકેશન માટેની જે પદ્ધતિઓ છે એની માટે આપણે પ્રેક્ટિકલ અને થિયરી એ બંને આપણે બીજા પેપરમાં આખી ભણીએ છીએ, પણ અહીંયા આગળ હું તમને એક રૂપરેખા આપી દઉં કે ગ્રંથાલયની આધારશિલા જેને માનવામાં આવે છે એ વર્ગીકરણ છે. વર્ગીકરણના માધ્યમથી જ પ્રત્યેક વિષયના પુસ્તકો એક ક્રમ વ્યવસ્થામાં આપણે ગોઠવીએ છીએ અને પુસ્તક સહાયક ક્રમમાં ગોઠવવા તેના યંત્રવત પુનઃ ગોઠવણી માટે પણ આધારરૂપ ગણવામાં આવે છે. હવે ગ્રંથ વર્ગીકરણની જરૂરિયાત એટલા માટે રહેલી છે કે ગ્રંથાલય સંગ્રહ કરાયેલા પુસ્તકો ઉપયોગ મુખ્યત્વે વાંચકો દ્વારા થતો હોય અને આ જે સંગ્રહ વ્યવસ્થિત રીતે જો ગોઠવાયેલું હોય તો એમ કહી શકાય કે ગ્રંથાલયોની સફળતા અને નિષ્ફળતાની ભૂમિકા જે વર્ગીકરણ પર રહેલી છે. વાંચન સામગ્રી વિષય અનુસાર અલગ અલગ પાડી અને કબાટના ઘોડાના કે ખાનામાં જે આપણે સેલ્ફ કહીએ છીએ, રેક કહીએ છીએ, રેકમાં વ્યવસ્થિત રીતે કરી છે અને પરિણામે કર્મચારીઓ તથા વાંચકોને તેમનું જોઈતું પુસ્તક જે છે તે સરળતાથી મળી રહે છે. વર્ગીકરણ દ્વારા બીજાને સંબંધિત પુસ્તકો વ્યવસ્થાપનને ક્રમશઃ ગોઠવાય છે. એટલે ગ્રંથ પ્રમાણમાં ભંડાર જે રહેલો છે તેમાં ખોટી રીતે વર્ગીકૃત થયેલા સંગ્રહ એક ગોદામ સમાન ગણાય, કે આપણે એક ઢગલો કરી નાખ્યો હોય તેવું ગણાય. ઉત્તમમાં ઉત્તમ સંગ્રહને આપણે વર્ગીકૃત જો ક્ષતિ રહેલી હોય તો તે બેકાર બનાવી દે. પૂર્ણ રીતે અને વૈજ્ઞાનિક પદ્ધતિ વર્ગીકૃત થઈ અને ગોઠવાયેલા પુસ્તકો સંગ્રહ ઉત્તમ ઉપયોગ આપણો જે છે ગ્રંથાલયનો તેને વધારી શકે છે. એટલે ગ્રંથાલયમાં પુસ્તક વર્ગીકરણની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે. ક્લાસિફિકેશન સ્કીમ્સ કઈ કઈ છે? હવે આપણે જ્યારે વર્ગીકરણ પદ્ધતિની વાત કરતા હોઈએ ત્યારે ક્લાસિફિકેશન સ્કીમ્સ કઈ કઈ છે? તો વિવિધ વિષયના પુસ્તકો વર્ગીકૃત કરવા માટે અનેક વર્ગીકરણ પદ્ધતિઓનો વિકાસ થયો છે. હવે આ વર્ગીકરણ પદ્ધતિમાં વૈજ્ઞાનિક પદ્ધતિ નિર્મિત અને છાપેલી માન્યતા પ્રાપ્ત માટે પ્રામાણિક પ્રણાલી છે અને ઉપયોગમાં લેવાતી આવતી મુખ્ય જો આપણે વાત કરીએ તો ડીડીસી એટલે ડ્યુઈ ડેસિમલ ક્લાસિફિકેશન જેના રચયિતા મેલવિલ ડ્યુઈ છે. 1876માં અમેરિકામાં ડીડીસીની રચના થયેલી છે. ત્યારબાદ છે યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન યુડીસી, જેને શોર્ટમાં કહેવાય છે યુડીસી. 1895માં પોલ ઓલ્ટલેટ અને હેનરી ફોનલાઇન્ટે બેલ્જિયમમાં આની રચના કરી છે. ત્યારબાદ છે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ વર્ગીકરણ, લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્લાસિફિકેશન એલસીસી, એટલે એનું ટૂંકમાં સ્વરૂપ છે એલસીસી. 1904માં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા તે તૈયાર કરવામાં આવે છે. વિષય વર્ગીકરણ એટલે કે સબ્જેક્ટ ક્લાસિફિકેશન એસસી, જે 1906માં જીડી બ્રાઉન દ્વારા ગ્રેટ બ્રિટનમાં તૈયાર કરવામાં આવેલી છે. વિસ્તારશીલ વર્ગીકરણ એક્સપેન્સિવ ક્લાસિફિકેશન ઈસી જેને કહેવામાં આવે છે 1891માં ચાર્લ્સ કટર એ આપેલી છે. ત્યારબાદ છે કોલન ક્લાસિફિકેશન 1933માં ડૉક્ટર એસઆર રંગનાથને ભારતમાં તે તૈયાર કરેલી છે. ત્યારબાદ બિબ્લિયોગ્રાફિકલ ક્લાસિફિકેશન બીસી 1935માં એમી બ્લિઝ અમેરિકા દ્વારા પણ તૈયાર કરવામાં આવી છે. હવે ઉપરોક્ત વર્ગીકરણ પદ્ધતિ છે તેમાંથી સૌથી પ્રચલિત પદ્ધતિ છે ડીડીસી અને સીસી એટલે કે ડ્યુઈ ડેસિમલ ક્લાસિફિકેશન અને કોલન ક્લાસિફિકેશન, જેમાં દ્વિબિંદુ વર્ગીકરણ પદ્ધતિ જે ભારતીય પદ્ધતિ છે તે સરળ છે, વૈજ્ઞાનિક છે અને તાર્કિક પદ્ધતિ છે. જ્યારે ડીડીસી છે વિદેશી છે, પરંતુ તેની વિશેષતા એ છે કે સમગ્ર વિશ્વના દેશોના ગ્રંથાલયોના આ પદ્ધતિનો ઉપયોગ થાય છે અને તેને કારણે
પોતાની આવશ્યકતાને યોગ્યના આધારે પુસ્તકોનું વર્ગીકરણ માટે કોઈ પણ એક પદ્ધતિ અપનાવી શકે છે. વર્ગીકરણ પદ્ધતિ પુસ્તકો માટે જરૂરી છે. હવે ટેકનિકલ પદ્ધતિ દ્વારા પસંદ કરાયેલા વર્ગીકરણ પદ્ધતિથી વર્ગીકરણ કરવામાં આવે છે. જે પુસ્તક મળેલ છે તે વર્ગીકરણ પ્રક્રિયા કરવામાં આવે છે. ગ્રંથાલયમાં પુસ્તકોના પરિગ્રહણની પ્રક્રિયા બાદ જ્યારે વર્ગીકરણ હેતુસર પ્રક્રિયા કરવામાં આવે તેને વર્ગીકરણની પ્રક્રિયામાં કેટલાક કાર્યોનો સમાવેશ થાય છે. જેમ કે પ્રાથમિક તારવણી, શોર્ટિંગ કરવામાં આવે પ્રિલિમિનરી, ત્યારબાદ સૂચિ સાથે ચકાસણી કરવામાં આવે, ચેકિંગ વિથ ધ કેટલોગિંગ, ત્યારબાદ વિષય નિશ્ચિત કરવામાં આવે, વર્ગાંક નક્કી કરવામાં આવે અને પછી આપવામાં આવે છે ગ્રંથાંક, બુક નંબર જેને આપણે કહીએ છીએ. સંગ્રાહક આપો એટલે કે એલોટિંગ કલેક્શન નંબર આપણે આપીએ છીએ. પુસ્તક પર સ્થાનાંક લખવામાં આવે છે એટલે કે કોલ નંબર લખવામાં આવે છે. હવે આપણે જોઈએ પ્રાથમિક તારવણી, જે પ્રિલિમિનરી શોર્ટિંગ છે એનું કાર્ય કયું છે. તો પુસ્તકની ભૌતિક પ્રક્રિયા પૂરી થયા બાદ ટેકનિકલ વિભાગ દ્વારા તપાસવામાં આવે છે કે સૌપ્રથમ વિષયવાર પુસ્તકોને અલગ અલગ કરી દેવામાં આવે. નવલકથા હોય, જેમ કે એમ વિચારી કે નવલકથા છે, અન્ય સાહિત્યના પુસ્તકોને અલગ કરી શકાય, વિષય પ્રમાણે સાહિત્ય અલગ કરી શકાય. ત્યારબાદ પુસ્તકની ભાષા પ્રમાણે અલગ કરવામાં આવે છે. આવી રીતના શોર્ટિંગ કરવાનું પુસ્તકોનું. અને અલગ પ્રક્રિયામાં પ્રત્યેક પુસ્તકમાં પ્રક્રિયા નોંધની સ્લીપ એટલે પ્રોસેસ સ્લીપ મૂકવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રોસેસ સ્લીપ એની સાઇઝ શું હોય છે તો 3/5 એને માપવામાં આવે છે અને તે સંબંધિત માર્ગદર્શક નોંધ આપવામાં આવે છે. હવે સૂચિ સાથેની ચકાસણી કરવાની, ચેકિંગ વિથ કેટલોગ. પુસ્તકોની પ્રાથમિક તારવણી બાદ વર્ગીકરણની જ્યારે કામગીરી કરવાની હોય ત્યારે કર્મચારી પુસ્તકોની ચકાસણી ગ્રંથાલયમાં જે પહેલેથી ઉપસ્થિત પુસ્તકો છે તેની સાથે કરવામાં આવે છે. એનો મુખ્ય હેતુ એ છે કે જે પુસ્તકોની અન્ય કોઈ નકલ અગાઉ ગ્રંથાલયમાં હોય કે છે કે નહીં તે ચેક કરવાનું. ત્યારબાદ નકલથી આવૃત્તિ અલગ છે કે નહીં તે ચકાસવાનું. ક્યારેક એવું બને કે અગાઉની પ્રક્રિયા થયેલ હોય તે ગ્રંથો આગળના સંપુટના છે કે નહીં, એટલે મલ્ટી વોલ્યુમ છે તેનો અલગ વોલ્યુમ આવેલો છે કે નહીં, અગાઉ પ્રક્રિયા થયેલ હોય તેવું તદ્દન નવું જ પુસ્તક છે તે ચકાસી લેવાનું. અને આ પ્રકારની શક્યતા બાદ પુસ્તકને નવેસરથી ટેકનિકલ કાર્ય કરવાનું કાર્ય નથી. આ પુસ્તક નકલ અને તેના અગાઉના સંપુટમાં જે ગ્રંથાલય હોવાથી તેને અપાયેલ વર્ગાંક વગેરે ચેક થઈ જાય તો સૂચિપત્રોના આ નવીન પુસ્તકોની નોંધ કરવામાં આવે અને આ કાર્યને સંયોજન કાર્ય તરીકે કરવામાં આવે. હવે વર્ગીકાંક પુસ્તક સંબંધિત સૂચિપત્રો કાઢી તેમાં નવીન પુસ્તકોની નોંધ મૂકી સૂચિપત્રને ફરી ગોઠવવામાં આવે. આ જે મેન્યુઅલ સિસ્ટમ રહેલી છે તેની આપણે વાત કરી રહ્યા છીએ કે મેન્યુઅલી આવી રીતે કામ થઈ રહ્યું છે. ત્યારબાદ પુસ્તકને સ્થાનાંક લખી અને આગળની પ્રક્રિયા માટે મૂકવામાં આવે. જ્યારે ચોથા પ્રકારની શક્યતાવાળા એટલે કે અત્યંત નવીન છે પુસ્તકો, તે અગાઉમાં ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે જ નહીં, તેનું ટેકનિકલ કાર્ય ચાલુ થાય. જો પહેલાં છે તો એનું ક્લાસિફિકેશન નંબર અપાઈ ગયો છે, તેની પ્રોસેસ થઈ ગયેલી છે, તો એની આવૃત્તિ ચેન્જ થતી હોય તો તે પ્રમાણે તેની ડિટેલ એડ કરી એક નવું સૂચિપત્રક તૈયાર થાય અને તે કેટલોગિંગ કાર્ડમાં એની સાથે મર્જ થઈ અને રાખી દેવામાં આવે. પરંતુ જો ગ્રંથાલયમાં એ પુસ્તક પહેલાં અવેલેબલ થયું જ નથી તો ત્યારબાદ શું કરવાનું છે, આ પુસ્તકને નવેસરથી આખી પ્રોસેસ થશે. તો હવે નવી પ્રોસેસ કરવામાં વિષય નિશ્ચિત કરવાનો છે. વર્ગાંક સૌપ્રથમ દરેક પુસ્તકોનો વિશિષ્ટ વિષય નક્કી કરવામાં આવે છે. વિષય જાણવા માટે પુસ્તકમાં વિવિધ વિભાગોનું આપણે પોતે અવલોકન કરવું પડે. ગ્રંથપાલ તરીકે આપણે તેનો અભ્યાસ કરવો પડે છે. તેનું ગ્રંથ નામ, ઉપગ્રંથ નામ પણ ક્યારેક હોય, ગ્રંથનો પરિચય, પ્રસ્તાવના હોય, તેની વિષય સૂચિ આપેલી હોય અથવા પુસ્તકની અંદર જે સામગ્રી હોય તેના પરથી નક્કી થાય. ત્યારબાદ વર્ગાંક નક્કી થાય છે. જ્યારે કોઈ પુસ્તકની વિશિષ્ટ વિષય નક્કી થઈ જાય પછી
નિશ્ચિત કરેલ વર્ગીકરણ પદ્ધતિ દ્વારા તે વિષયનો વર્ગાંક નક્કી કરવામાં આવે છે. એટલે કે શેડ્યુલ, મુખ્ય અનુસૂચિત અને ઇન્ડેક્સ બંનેનો ઉપયોગ કરવામાં આવે અને તેનો વર્ગાંક નક્કી કરવામાં આવે. ગ્રંથ નામ પૃષ્ઠના પાછળના પૃષ્ઠ ઉપર આ પેન્સિલથી તેને લખી દેવાનું. જ્યારે આપણે પુસ્તક ખરીદીએ છીએ તો ટાઇટલ પેજ છે તેની પાછળનું એક પેજ રહેલું હોય તેમાં પર પેન્સિલથી એ નંબર લખવાનો હોય છે. હવે ભવિષ્યમાં વર્ગાંકમાં કોઈ ફેરફાર થાય તો સરળતાથી તેને આપણે ચેન્જ કરી શકીએ તેના માટે આપણે તેને પેન્સિલથી લખીએ છીએ. અને જેથી કરીને સમય પર પરિવર્તન થાય તો આપણે તેનો વર્ગાંક બદલી અને નવી વર્ગાંક આપવાની સંભાવના ખુલ્લી રહે તે માટે પેન્સિલથી તે લખવાનો આવે છે. હવે ગ્રંથાંક આપવામાં આવે છે. પુસ્તકનો વર્ગાંક આપી દીધો, હવે ગ્રંથાંક આપવાનો છે. હવે ગ્રંથાંક માટે ગ્રંથાંક સારણી ટેબલ આપવામાં આવે છે જેમાં કોઈ પણ એકનો ઉપયોગ કરીને પુસ્તકના સંગ્રાહક નિશ્ચિત કરી શકાય છે અને સારણીમાંથી આપેલો છે. કટર એ ઓથર માર્ક આપેલા છે. કટર દ્વારા જે સબ ઓર્ડર ઓથર માર્ક આપેલા હોય, કોલન નંબર ડૉક્ટર એસ.આર. રંગનાથન દ્વારા જે આપેલ છે તેના દ્વારા પણ આપી શકાય છે. હવે આવા અલગ અલગ ટેબલ આપેલ, લાઇબ્રેરી ઓફ કોંગ્રેસે પણ ઓથર નંબર્સ આપેલા છે. આવા વિવિધ વર્ગાંક સારણીઓમાં લેખનના નામ દ્વારા કેટલીક સંખ્યાઓ નિર્ધારિત કરવામાં આવે છે અને તેના આધારે જ ગ્રંથાંક નિર્ધારિત કરવાની જોગવાઈ કરવામાં આવે છે. એસ.આર. રંગનાથન દ્વારા જે નિર્મિત થયેલા જે ગ્રંથાંક માટે એક સૂત્ર નિશ્ચિત કરેલું છે અને એની અંતર્ગત ભાષા, તેનું સ્વરૂપ, તેનું પ્રકાશન વર્ષ, ખંડની સંખ્યા, પ્રાંતની સંખ્યા વગેરે પણ પ્રસ્તુત થાય છે. પરંતુ સામાન્ય રીતે પુસ્તક સંખ્યા માટે તેમાં પ્રકાશન વર્ષની મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે પુસ્તકના ગ્રંથાંક નક્કી કર્યા બાદ પુસ્તકમાં તે ગ્રંથાંક લખવામાં આવે અને તે પુસ્તકના વર્ગાંક તથા ગ્રંથાંકના પરિગ્રહણ પત્રકમાં તેને સંબંધિત આપવામાં આવે. ત્યારબાદ શું આપવામાં આવે છે? સંગ્રાહક આપવો, એટલે કે કલેક્શન નંબર આપવામાં આવે છે. કેટલાક પુસ્તકો તેની વિશિષ્ટતાઓને કારણે સામાન્ય સંગ્રહ કરતાં અલગ મૂકવામાં આવે છે. હવે આ વર્ગાંક, ગ્રંથાંક અને સંગ્રાહક આ ત્રણેયની નોંધ પણ પુસ્તકમાં કરવામાં આવે છે. પુસ્તકનો સ્થાનાંક લખવામાં આવે છે, એટલે પુસ્તક આપવામાં આવેલા સ્થાનાંકની નોંધ પુસ્તકમાં ત્રણેય જગ્યાએ કરવામાં આવે છે. ક્યાં? તો પહેલાં ગ્રંથ નામ પૃષ્ઠની પાછળના ભાગમાં, તિથિ પત્રક ઉપર અને પીઠપટ્ટી પર, એટલે કે સ્પાઇન લેબલ તરીકે પણ રાખવામાં આવે છે. મિત્રો, અહીં આગળ આપણે કાર્યો ભણે. હવે નવા વિષય સાથે આગળનું આપણે નવા ચેપ્ટર સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. स्वाध्यायः परमः